हेलो डियर स्टूडेंट्स, टेक्सेशन में हवे આપણું ચેપ્ટર નંબર 6 છે, યુનિટ નંબર 4 અને આપણા ઇન્કમનું સેકન્ડ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ત્યાં સુધી આપણે 1 બાય 1 સ્ટેટ ઇન્કમ ટેક્સ એક્ટની અંદર ચેક કર્યું રેસિડેન્શિયલ સ્ટેટસથી લઈને આપણે વ્યક્તિની ઇન્કમનું એસેસમેન્ટ સુધી, જેના ઇન્કમના અલગ અલગ જે હેડિંગ છે 5 હેડ્સ, જેમાં આપણે એક હેડ કમ્પ્લીટ કર્યું સેલરી ઇન્કમ. સેલરી ઇન્કમની ઘણી બધી પ્રોવિઝન્સ હતી, અલાઉન્સીસ હતા, અલાઉન્સીસમાં પણ ઘણા બધા પાર્ટ્સ હતા, પરક્વિઝિટ્સ પણ ઘણી બધી હતી. પરક્વિઝિટની અલગ અલગ દરેકમાં અલગ અલગ પ્રોવિઝન્સ યાદ રાખવી જરૂરી છે. પ્રોવિડન્ટ ફંડના રૂલ્સ, ગ્રેચ્યુઇટી અને પેન્શનની જે આપણને કન્ડિશન્સ આપેલી બધી, મતલબ સેલરી ઇન્કમ એક એવું હેડ હતું જેના અંદર મેક્સિમમ પ્રોવિઝન્સ આપણે યાદ રાખવી જોઈએ. બરાબર છે, પણ જેટલી તમને મેં કરાવી છે લેક્ચરની અંદર એટલું જો એકવાર ક્લિયર કરશો તો સેલરી ઇન્કમમાં 100% કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. સિલેબસ પ્રમાણે આપણે જઈએ. બાકી જોઈએ તો સેલરી ઇન્કમની અંદર હજુ પણ ઘણી બધી પ્રોવિઝન છે, પણ ઇમ્પોર્ટન્ટ જે હતી અને સિલેબસને લગતી એક્ઝામને આપણે જે લગતી હતી ક્લિયરલી ડિસ્કસ કરી અને લગતા પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઓલમોસ્ટ આપણે હવે આપણે આપણું સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ હેડિંગ છે આપણું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ચેપ્ટર નંબર 6 છે. આ ચેપ્ટરમાંથી પણ આપણને યુનિટ નંબર 4 એટલે કે ક્વેશ્ચન નંબર 4 ની અંદર એક 14 માર્કનો ક્વેશ્ચન આવે છે. જો બંને હેડિંગની ઇન્કમને આપણે કમ્પેરિઝન કરીએ એઝ પર પ્રોવિઝન્સ, તો સેલરી ઇન્કમમાં જેટલી પ્રોવિઝન હતી એના કરતાં અહીંયા બહુ જ ઓછી પ્રોવિઝન છે, પણ થોડી કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ છે જે તમારે સમજવી જરૂરી છે. જો એક વખત ધ્યાનથી ક્લિયર સમજી જશો અહીંયા, બરાબર છે, તો પછી એને વારંવાર આપણે વાંચીને યાદ રાખવાની જરૂર નહીં પડે. ક્લિયરન્સ આપણને આવવું જોઈએ, મતલબ ક્લેરિફાઈ થવું જોઈએ કે આ કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરવા. ટેક્સેશન એ ટેકનિકલ સબ્જેક્ટ છે અને ટેક્સેશનની અંદર આ બધી પ્રોવિઝન્સ જો તમે ખાસ યાદ રાખતા હશો અને ખાસ આપણને સમજાઈ ગઈ હશે તો એ આપણે લાઈફ ટાઈમ યાદ રહેશે અને એ પ્રમાણેની કેલ્ક્યુલેશન આપણે પ્રેક્ટિસ પણ કરીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે ઇન્કમ ટેક્સમાં, અને વ્યક્તિ હોય તો એ વ્યક્તિની જે હાઉસ પ્રોપર્ટી કોને ગણવામાં આવે છે અને એના પર કઈ રીતે ટેક્સેબલ ઇન્કમનું વેલ્યુએશન થાય છે. જો જનરલી આપણે જોઈએ તો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એ શબ્દથી આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિનું કોઈ મકાન હોય અને મકાન ભાડે આપ્યું હોય, ભાડાની આવક, મકાનમાંથી આવક શું મળે? એ જ મળે ને, મકાન ભાડે આપીને ભાડાની આવક મળે, તો એ રેન્ટ ઇન્કમ એ આપણી ટેક્સેબલ ઇન્કમ. પણ અહીંયા એવું નથી. પ્રોપર્ટીની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે. હાઉસ પ્રોપર્ટીની વેલ્યુ એ કેટલી થાય છે એના પર ટેક્સ નક્કી કરવામાં આવે છે. ક્લિયર એવું નથી કે તમને આટલું રેન્ટ મળે છે પર મંથ 5000 તો 12 મહિનાની 60000 અમાઉન્ટ એના પર ટેક્સેબલ. ના, એવું નથી. રેન્ટ ટેક્સેબલ નથી. રેન્ટ કેટલું મળે છે એ ઇરિલેવન્ટ છે. રેન્ટ મળે છે કે નથી મળતું એ પણ ઇરિલેવન્ટ છે. પોતાના માટે યુઝ કરો છો મકાન કે ભાડે આપેલું છે મકાન કે બિઝનેસ માટે યુઝ કરો છો, એ બધા પોઈન્ટ્સ અગત્યના છે, પણ એ મકાન પર આપણને ઇન્કમ રેન્ટની મળે છે કે નથી મળતી અહીંયા. બરાબર છે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની જુદી જુદી પ્રોવિઝન્સ વિશે પહેલા જોઈએ અને પછી આપણે એનો ક્વેશ્ચન. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, ધ સેકન્ડ હેડ ઓફ ઇન્કમ અંડર ઇન્કમ ટેક્સ એક્ટ. હવે આ હેડિંગની અંદર સેક્શન નંબર 22 છે, જેના અંદર આપણને 4 પોઈન્ટ ખાસ અગત્યના આપેલા છે. સેક્શન 22 બહુ વાઇડ છે, પણ એના આપણે જો એનાલિસિસ કરીએ તો એના પરથી આપણને 4 અહીંયા પોઈન્ટ એવા મળે છે. 4 પોઈન્ટ્સ ઇમર્જ ફ્રોમ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 22, કે જેના પરથી આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની વેલ્યુએશન કઈ રીતે કરવી અને કઈ ઇન્કમ આ હેડિંગમાં ચાર્જેબલ થશે એના વિશે આપણે જાણી શકીએ. બરાબર છે, કયા કયા છે એ 4 પોઈન્ટ્સ. નંબર 1 છે, ધી એસએસસી મસ્ટ બી ધ ઓનર ઓફ ધ હાઉસ પ્રોપર્ટી. જે પણ પ્રોપર્ટી માટે તમે એનું ટેક્સેબલ વેલ્યુ કાઢો છો કે ટેક્સેબલ વેલ્યુ નક્કી કરો છો, એ ટેક્સેબલ વેલ્યુ કોને લાગુ પડે છે? જે એનો માલિક છે, મતલબ એવી હાઉસ પ્રોપર્ટી કે જેનો ઓનર હોવો જોઈએ. બરાબર છે. પોઈન્ટ સેકન્ડ છે, ઇન્કમ ફ્રોમ લેન્ડ અપારેન્ટ ટુ ધ બિલ્ડિંગ ઇઝ ઓલ્સો ટેક્સેબલ અંડર ધીસ હેડ.
ઇન્કમ ફ્રોમ લેન્ડ અપાર્ટ, જમીન જે પ્લોટ લીધો હોય અને પ્લોટ ઉપર મકાન બનાવીને પછી મકાનની પર આવક મળતી હોય આપણને, તો એ જમીનનું ભાડું મળતું હોય કે એ પણ આપણે અહીંયા આની અંદર આ હેડિંગની અંદર ટેક્સેબલ થઈ જશે, બરાબર છે. એટલે કે બિલ્ડિંગ જે જમીન પર આવેલું છે એ જમીન સાથેનું આપણને કોઈ ઇન્કમ મળતી હોય તો જમીનની ઇન્કમ પણ અહીંયા આપણે એને ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ સેલરી અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. નંબર 3 છે પ્રોપર્ટી શુડ નોટ હેવ બીન યુઝડ ફોર હિઝ ઓન બિઝનેસ ઓર પ્રોફેશન. જે એનું મકાન જે છે એ મકાન તો એનો માલિક છે અને એ માલિક એ મકાનનો ઉપયોગ પોતાના ધંધા કે વ્યવસાય માટે કરતો હોવો જોઈએ નહીં, બરાબર. શુડ નોટ હેવ બીન યુઝ ફોર ઓન બિઝનેસ ઓર પ્રોફેશન. તો જો એવું કોઈ મકાન હશે એના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ કરતો હશે તો એ આ હેડિંગમાં ટેક્સેબલ નથી. ટેક્સેબલ છે, એના પર ટેક્સ ઇન્કમ લેવામાં આવશે, પણ એ આ હેડિંગમાં ટેક્સેબલ નથી. એના માટેનું ત્રીજું હેડિંગ છે ઇન્કમ ફ્રોમ પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, બરાબર છે. પ્રોફિટ ઓર ગેઇન્સ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, ધંધા અને વ્યવસાયની આવક જે છે એના અંદર એ ટેક્સેબલ થશે, અહીંયા ટેક્સેબલ નથી. એવું મકાન પોતાનું મકાન છે પણ એનો ઉપયોગ શેના માટે કરે છે? એ બિઝનેસ અથવા ઘણા ડોક્ટર્સ હોય છે ને પોતાના જ મકાનની અંદર ક્લિનિક ખોલીને યુઝ કરે છે, એ પ્રોફેશન માટે યુઝ કરે. ઘણા પ્રોફેશનલ્સ હોય છે એ લોકો ઘરે 2 મકાન હોય તો એક મકાનનું એમને ઓફિસ બનાવી હોય એના અંદર કામ કરતા હોય છે. એ રીતે પોતાનું મકાન ધંધા વ્યવસાય માટે યુઝ કરે તો અહીંયા ટેક્સેબલ છે નહીં. 4th and most important point, income tax is assessed on annual value and not on actual rent. ઇન્કમ ટેક્સનું એસેસમેન્ટ થશે શેના પર? વાર્ષિક મૂલ્ય પર, એન્યુઅલ વેલ્યુ પર થશે. એકચ્યુઅલ રેન્ટ કેટલું મળે છે એના પર થશે નહીં, બરાબર. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર કોઈ પણ મકાનની એટલે કે કોઈ પણ હાઉસ પ્રોપર્ટીની જો ઇન્કમનું વેલ્યુએશન કરવું હશે તો એના માટે આપણે પહેલી ગણતરી શેની કરવી પડશે? એન્યુઅલ વેલ્યુની. એન્ડ એન્યુઅલ વેલ્યુ શું છે એ સમજવું જોઈએ. ચાલો સમજીએ આપણે વોટ અબાઉટ એન્યુઅલ વેલ્યુ. એન્યુઅલ વેલ્યુનો મિનિંગ શું છે પહેલા તો એ જોઈએ. એન્યુઅલ વેલ્યુનો મિનિંગ થાય છે annual value of any property is deemed to be the sum of for which property might reasonably be expected to let from year to year. Annual value of any property, કોઈ પણ મિલકતનું annual value એટલે deemed એટલે માની લેવું, to be the sum એટલી રકમ for which property might reasonably be expected to let મતલબ ભાડે આપવું, let from year to year. Reasonably be expected to let એટલે સામાન્ય રીતે વ્યાજબી રીતે જે મકાન જેટલે ભાડે આપવામાં આવતું હોય એટલું એનું વેલ્યુ એટલે એનું એન્યુઅલ વેલ્યુ થાય કોઈ પણ પ્રોપર્ટી. આ એટલા માટે રૂલ્સ કર્યો છે અહીંયા કે જો ધારો કે આપણે મકાનનું જે ભાડું છે એ ભાડું આપણને મળતું હોય વધારે, ટેક્સ ચોરી ન થઈ શકે એટલા માટે આપણે રેન્ટ લેતા હોઈએ 10,000 અને પછી આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં કે ઇન્કમ તરીકે કે એ બતાવે 5,000. રિલેટિવ છે, અમે ઓછી રીતે ભાડું આપ્યું છે. સેમ એવું ને એવું મકાન જે છે એનું મકાનનું રેન્ટ 10,000 રૂપિયા ચાલે, તમે કઈ રીતે 5,000? રિલેટિવ છે, હું 5,000 લઉં, આ રીતે કહી શકું. તો એના માટે રેન્ટ છે એ શું કરી દીધું? એ લેવડે કેટલું રેન્ટ મળે છે એ નહીં, પણ જે મકાન છે એ મકાનને જો વર્ષે ભાડે જ આપવામાં આવતું હોય તો એનું વ્યાજબી ભાડું, રિઝનેબલ એક્સપેક્ટેડ રેન્ટ, અપેક્ષિત ભાડું કેટલું હોઈ શકે એનું એન્યુઅલ. તો એ જે મકાન છે એ મ્યુનિસિપાલિટીની હદમાં આવતું હોય તો એનું મ્યુનિસિપલ વેલ્યુ થતી હોય, મ્યુનિસિપલ વેલ્યુ પ્રમાણે આપણે એનું રેન્ટ નક્કી કરી શકીએ. મ્યુનિસિપલ વેલ્યુ તો બધા મકાનની સરખી હોય ને, બરાબર. તો એના આધારે આપણે ગણતરી કરી શકીએ. તો આ એક બેઝ છે કે એન્યુઅલ વેલ્યુ એટલે શું? તો એવું એક્સપેક્ટેડ રિઝનેબલી રેન્ટ કે જે દર વર્ષે મકાન જો ભાડે આપવામાં આવે તો મળતું હોય. એકચ્યુઅલ રેન્ટ આપણે શું કરી દીધું? ઇગ્નોર. એકચ્યુઅલ રેન્ટ ધ્યાનમાં લેવાનું નથી, કેટલું ભાડું મળે છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. એન્યુઅલ રેન્ટ વિશે બીજા 1-2 પોઈન્ટ છે. સેકન્ડ છે ધ એન્યુઅલ વેલ્યુ ઇઝ અ નોશનલ ઇન્કમ એન્ડ નોટ ધ એકચ્યુઅલ રેન્ટ. નોશનલ ઇન્કમ એટલા માટે કહું છું કે મકાન ભાડે નથી આપ્યું
તો પણ એનું વેલ્યુએશન તો થાય જ. કોઈ વ્યક્તિ એવું કહેશે કે એની પાસે 4-5 મકાન છે, એવું કહેશે એક મકાનમાં હું રહું છું, એક મકાનમાં હું બિઝનેસ કરું છું, એક મકાનમાં મારા રિલેટિવ રહે છે, હું ભાડું નથી લેતો. ઓકે, પણ બીજા 2 મકાન તો કહેશે ખાલી પડ્યા છે, તો એના પર પણ ઇન્કમ ગણવામાં આવશે. એટલે એક એવી નોશનલ ઇન્કમ છે, પ્રોપર્ટી છે તો ઇન્કમ મળશે જ 100%. બરાબર છે ને, એકચ્યુઅલ રેન્ટ એના પર ધ્યાન લેવામાં આવશે. નેક્સ્ટ પોઈન્ટ છે, ઇટ ઇઝ બેઝડ ઓન ફેર એન્ડ રીઝનેબલ રેન્ટ. ફેર એન્ડ રીઝનેબલ રેન્ટ પર આધાર રાખે. તો આ થઈ ગયું એન્યુઅલ વેલ્યુ વિશે. હવે અહીંયા અગત્યની બાબત છે, મકાન આપણે કોઈ પણ પ્રોપર્ટીની વેલ્યુ, ટેક્સેબલ વેલ્યુ નક્કી કરવી, ટેક્સેબલ ઇન્કમ નક્કી કરવી હોય તો એના માટે સૌથી પહેલો પોઈન્ટ છે ડિટરમાઇન ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. એન્યુઅલ વેલ્યુ શું છે એના વિશે જોયું આપણે. એન્યુઅલ વેલ્યુ અંદર આગળના પોઈન્ટ હતા એ પણ આપણે જોયા. હવે ડિટરમાઇન ઓફ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, કઈ રીતે આ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નક્કી કરવામાં આવે ફોર ડિફરન્ટ કેટેગરીઝ ઓફ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટીની અલગ અલગ કેટેગરી હોઈ શકે. કોઈ કહેશે કે મારા હું પોતાના રહેવા માટે યુઝ કરું છું મકાન, કહેશે મારા અંદર બિઝનેસ મારો કરું છું, કે અડધું મકાન મેં રહેવા માટે રાખ્યું છે, અડધું મકાન ભાડે આપ્યું છે. ઘણા એવું કહેશે કે આ મકાન તો આ ફાઇનાન્શિયલ યર દરમિયાન 6 મહિના માટે ભાડે આપ્યું હતું, 6 મહિનાથી તો હું પોતે રહું છું. તો બધા માટે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ નિયમો નક્કી કરવામાં આવે છે. જેટલી પણ સિચ્યુએશન છે પછી આપણે વિચારીએ તો સૌથી પહેલો પોઈન્ટ છે હાઉસ પ્રોપર્ટી વિચ ઇઝ લેટ આઉટ. એવું મકાન કે જે હંમેશા ભાડે જ આપેલું છે આખું વર્ષ, થ્રુ આઉટ ધ પ્રીવિયસ યર. તો એના માટેના સ્ટેપ્સ છે, રેફર સ્ટેપ્સ મેન્શન ઇન ધ ફોલોઈંગ પેજ. એના માટેના સ્ટેપ્સ હું ડિસ્કસ કરીશ પછીના પેજમાં. એ સ્ટેપ્સ પ્રમાણે આપણે એનું એન્યુઅલ વેલ્યુ નક્કી કરીશું. ટૂંકમાં યાદ રાખવાનું છે કેટેગરી કઈ હોય અને કઈ પ્રમાણે આપણે એની વેલ્યુ નક્કી કરવાની છે. ફર્સ્ટ કેટેગરી આપણે જોઈએ કે થ્રુ આઉટ ધ યર શું કરેલું હોય છે, હાઉસ પ્રોપર્ટી રેન્ટ પર આપેલી હોય. સેકન્ડ છે હાઉસ પ્રોપર્ટી વિચ ઇઝ લેટ આઉટ ડ્યુરિંગ અ પાર્ટ ઓફ ધ પ્રીવિયસ યર એન્ડ સેલ્ફ રેસિડેન્સ ડ્યુરિંગ ધ રિમેનિંગ પીરિયડ. 12 મહિનાના સમય દરમિયાન અમુક મહિનાઓ માટે ભાડે આપેલું છે અને બાકીના સમય માટે સેલ્ફ રેસિડન્સ રહેવા માટે ઉપયોગ. તો એવા મકાન માટે કઈ રીતે ગણતરી કરીશું? GAV મીન્સ મતલબ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ shall be determined as if it is let out throughout year. એનું વેલ્યુ એવી રીતે નક્કી કરો, ધારો કે એ આખા વર્ષ માટે ભાડે આપેલું, મતલબ કયો પોઈન્ટ થઈ ગયો? સ્ટેપ નંબર 1 જે આપણે જોયું, હાઉસ પ્રોપર્ટી ઇઝ લેટ આઉટ બટ ધ એકચ્યુઅલ રેન્ટ received or receivable shall be taken only for let out period. સેમ એનું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે સ્ટેપ નંબર 1 પ્રમાણે જ નક્કી કરવાનું છે. ધારી લેવાનું કે આખા વર્ષ માટે મકાન ભાડે જ આપેલું છે, પણ એની ગણતરીની અંદર જ્યાં તમારે રિસીવેબલ રેન્ટ લેવાનું છે, એકચ્યુઅલ રેન્ટ લેવાનું છે, ત્યાં તમારે એનું જે રેન્ટ મળ્યું છે એટલા જ પીરિયડ માટેની કેલ્ક્યુલેશન કરવાની. બરાબર છે. સેલ્ફ ઓક્યુપેશન કન્સિડર્ડ ઇરિલેવન્ટ, જે પોતે રહેવા માટે ઉપયોગ કર્યો છે એ સમયગાળો ધ્યાનમાં લેવામાં આવશે. થર્ડ નંબરનો પોઈન્ટ છે વેર SAC હેઝ સેલ્ફ ઓક્યુપાઈડ 2 or more હાઉસીસ. રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. ચેન્જીસ થયું છે લાસ્ટ યર કરતા આ યરમાં, એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વેર SAC હેઝ સેલ્ફ ઓક્યુપાઈડ 2 or more હાઉસીસ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર then only 2 houses are to be selected as actually self-occupied. જો કોઈ SAC પાસે 2 કે તેથી વધુ મકાનો પોતે રહેવા માટે રાખેલા હોય તો એ મકાનોમાંથી ઓનલી 2 હાઉસીસ, ઓનલી 2 જ મકાન એ પોતે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે રાખી શકે. એની અધર જે છે એ સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે નહીં, પણ લેટ આઉટ છે, ભાડે આપેલા છે એ પ્રમાણે રાખી શકે. મતલબ એની અધર સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ ઇઝ ટુ બી ટેકન એઝ અ ડીમ્ડ લેટ આઉટ. રિપીટ કરું છું ફરીવાર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલા માટે કહું છું કે રિસેન્ટલી આ બજેટમાં અહીંયા ચેન્જીસ કર્યું છે સેલરી ઇન્કમમાં. ફાઇનાન્શિયલ યર 18-19માં ચેન્જ અલગ નિયમ હતો અને 19-20માં આ નિયમ ચેન્જ કર્યો છે. બરાબર છે. શું ચેન્જ કર્યું છે? તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ SAC પાસે 2 કે તેથી વધુ મકાનો સેલ્ફ ઓક્યુપાઈડ હોય, એટલે કે ઘર વપરાશ માટે 2 કે તેથી વધારે મકાનો હોય, તો એવા SAC
only 2 house treated as self occupied. ફક્ત બે મકાન એ સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે રાખી શકે. બાકીના જે મકાનો છે એ મકાનોને એ ડીમ્ડ લેટ આઉટ તરીકે માની અને કેલ્ક્યુલેશનમાં આવશે. ક્લિયર છે? તો આ 3 અલગ અલગ કેટેગરી થઈ. ફર્સ્ટ કેટેગરી થઈ થ્રુ આઉટ લેટ આઉટ, સેકન્ડ થઈ ફોર ધ પાર્ટ પીરિયડ લેટ આઉટ એન્ડ રિમેનિંગ પીરિયડ સેલ્ફ રેસિડેન્સ. નંબર 3 મોર દેન 2 house as self occupied. બરાબર છે. નંબર 4 છે where the house property is either self occupied એટલે કે ઘર વપરાશ માટે યુઝ થતી હોય or not occupied during the previous year by reason of employment or carrying on business or profession in any other place. પોતાના રહેવા માટે યુઝ થાય છે અથવા એ યુઝ નથી થતું બિઝનેસ માટે કે પ્રોફેશન માટે. બરાબર છે. એક એ કેટેગરી છે તો એનું વેલ્યુએશન કઈ રીતે થશે? ઓકે, આવા મકાનનું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ હંમેશા શું આવશે? નીલ. તો આવશે નીલ. જો બિઝનેસ માટે યુઝ થતું હશે તો શું કરશો? બિઝનેસ માટે યુઝ થતું હશે તો શું કરશો? તો હાઇડિંગમાં ટેક્સેબલ જ નથી. એટલે અહીંયા 4 પોઈન્ટ એવો કયો કે જો એ ઘર વપરાશ માટે યુઝ થતું હોય અથવા એ બિઝનેસ માટે યુઝ નથી થતું તો એ મકાનની સીધી જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ શું થઈ જશે? નીલ. બરાબર. કોઈ આપણે એની કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવાનું નથી, મતલબ એની વેલ્યુ 0 થઈ જશે. 4 કેટેગરી ખૂબ જ અગત્યની આપણે વાત કરી. હવે અહીંયા જ્યારે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ દરેક વખતે જો કોઈ પણ એક કેટેગરી હોય તો એ છે સેલ્ફ ઓક્યુપાઈડ. લેટ આઉટ ભાડે આપેલ છે, કોઈ ઇશ્યુ નથી, ગણતરી આરામથી થઈ શકશે. એના સ્ટેપ આપણે ડિસ્કસ કરીએ છીએ હમણાં કઈ રીતે વેલ્યુ કરવી. પણ પ્રોબ્લેમ જ્યાં સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ આવે છે ત્યાં આવે છે તો એમાં ધ્યાન રાખવાની 2 બાબતો લઈએ. હાઉસ પ્રોપર્ટી યુઝ ફોર પ્રોપ્રાઇટરી બિઝનેસ. પોતાનું મકાન છે અને એ પોતાના બિઝનેસ માટે યુઝ થાય છે તો નોટ ચાર્જેબલ ટુ ટેક્સ અંડર ધીસ હેડ. આ હેડિંગમાં ટેક્સેબલ. ફર્સ્ટ પોઈન્ટ એ છે. સેકન્ડ પોઈન્ટ છે હાઉસ પ્રોપર્ટી યુઝડ ફોર સેલ્ફ રેસિડેન્સ. પોતાના માટે રહેવા માટે રહેઠાણ માટે યુઝ થતું હોય તો ઓનલી અપ ટુ 2 હાઉસીસ આર ટ્રીટેડ સેલ્ફ ઓક્યુપાઈડ ફોર રેસિડેન્સ. ફક્ત 2 જ મકાનને આપણે સેલ્ફ રેસિડેન્સ રાખી શકીએ, બાકીના મકાન છે એ આપણે રાખી શકાશે નહીં. એટલે કે એને આપણે ડીમ્ડ લેટ આઉટ તરીકે રાખીને ગણતરી કરવી. ચલો, NAV of such houses will be taken to be nil. Net annual value. NAV means net annual value. એ થઈ જશે nil. હવે આ નોટ્સ યાદ રાખો ખાસ. મેં જે કહ્યું હતું કે હમણાં ચેન્જ થયું છે સો એ prior to financial year 1920 if more than one self-occupied house property is owned by the taxpayer, only one is considered and treated as a self-occupied property and the remaining are assumed to be deemed let out. The choice of which property to choose as self-occupied is up to the taxpayer. Prior to financial year 1920 એટલે કે 1920ના વર્ષ પહેલા જો એકથી વધુ મકાન પોતાના રહેઠાણ માટે હોય તો ત્યાં નિયમ એવો હતો કે એસએસસી કોઈ એક જ મકાનને પોતાના રહેઠાણ માટે રાખી શકે, બાકીના મકાનને એ ભાડે આપેલા છે એવી ધારણા કરી આપણે વેચવી પડે. બટ હવે એટલે કે for the 1920 and onwards એટલે કે હવેથી the benefits of considering the houses as self-occupied has been extended to 2 houses. પોતાના રહેઠાણ માટે રાખવાના મકાનની લિમિટ વધારીને એકની જગ્યાએ કેટલી કરી દીધી? 2. Now a homeowner can claim his 2 properties as self-occupied and remaining houses as let out for income tax purpose. કમ્પ્લીટ થઈ ગયું છે દરેકને. હવે અગત્યની વાત કરીએ કે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. જો હાઉસ પ્રોપર્ટીની આપણે કેલ્ક્યુલેશન કરવી હોય ટેક્સેબલ તો આપણે કઈ રીતે કરીશું? જે મેં અહીંયા ફોર્મેટ બનાવ્યું છે ફોર્મેટ આ જ પ્રમાણે દરેક ક્વેશ્ચનમાં આપણે કરીશું. અહીંયા મેં એઝ્યુમ કર્યું છે ધારો કે 3 મકાન છે આપણી પાસે. ફર્સ્ટ છે લેટ આઉટ, સેકન્ડ છે ડીમ્ડ લેટ આઉટ અને થર્ડ છે સેલ્ફ ઓક્યુપાઈડ. મોસ્ટલી આપણે આ 3 કેટેગરીની જ કેલ્ક્યુલેશન કરવી પડશે. મોસ્ટલી આપણે આ 3 કેટેગરીની જ કેલ્ક્યુલેશન કરવી પડશે. કાં તો મકાન સેલ્ફ એટલે કે પોતાના રહેઠાણ માટે હશે, કાં તો એ મકાન ભાડે આપેલું હશે, કાં એ મકાન સેલ્ફ છે પણ 2 સેલ્ફ કરતાં વધારેનું હશે તો ત્રીજું આપણે શું કરશું? ધારી લઈશું ડીમ્ડ લેટ આઉટ. બિઝનેસ માટે યુઝ થતું હશે તો આમાં આવતું જ નથી.
સૌથી પહેલા આપણે નક્કી કરીશું યસ પ્રીવિયસ યર એસેસમેન્ટ યર ખાસ લખવાનું બેઝ ફોર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. પહેલા શું નક્કી કરીશું? બેઝ ફોર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. હવે બેઝ કઈ રીતે નક્કી થશે? તો ફર્સ્ટ સ્ટેપ નંબર 1, અહીંયા સ્ટેપ આપણને ક્લિયર ઇન્કમટેક્સ એક્ટમાં જ આપેલા છે, એ જ સ્ટેપ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. સ્ટેપ નંબર 1 છે જેમાં આપણે 3 રકમ જોઈશું: મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટ. મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટ. પહેલા તો તમારે બે વસ્તુ સરખાવવાની છે: મ્યુનિસિપલ વેલ્યુ અને સ્ટાન્ડર્ડ રેન્ટ, ફેર રેન્ટ. આ બંનેમાંથી જે રકમ હાયર હશે એ લેવાની. સ્ટેપ નંબર 1 સમજો, કેટલી રકમ જોવાની છે? 3: મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટ. પહેલી બે રકમ કમ્પેર કરો, કઈ? મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટ. બંનેમાંથી જે કિંમત હાયર હશે એ રકમ ધ્યાનમાં લેવાની. નંબર 3 હવે જુઓ, but if standard rent is lower than above the standard rent is taken. બરાબર છે? જો એકદમ નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો પહેલા આ બંને રકમને સરખાવો. આ બંનેમાંથી જે વધુ કિંમત હોય એ ધ્યાનમાં લેવાની. પછી એની સરખામણી કોની સાથે કરો? સ્ટાન્ડર્ડ રેન્ટ. જો સ્ટાન્ડર્ડ બંનેમાંથી કઈ રકમ લો? ઓછી. બરો પહેલા બંનેમાંથી હાયર જે એમાઉન્ટ આવે એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે સરખાવો અને એ બંનેમાંથી જે ઓછી કિંમત આવે એ લે. પણ રૂલ્સ આવો લખેલું છે એટલે આપણે એ જ પ્રમાણે લખવું પડે કે ઇફ સ્ટાન્ડર્ડ રેન્ટ ઇઝ લોઅર દેન અબોવ ધ સ્ટાન્ડર્ડ રેન્ટ. પહેલું સ્ટેપ આપણું આ આપણે નક્કી કરવો છે બેઝ ફોર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. એમાં સ્ટેપ 1 અને સ્ટેપ 2 બે સ્ટેપ કરવાના છે. એમાં પહેલા સ્ટેપની અમાઉન્ટ આ રીતે નક્કી થશે: મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટ સરખાવો, બંનેમાંથી જે વધુ કિંમત હોય એ લેવાની. પણ આના કરતાં જો સ્ટાન્ડર્ડ રેન્ટ ઓછું હશે તો સ્ટાન્ડર્ડ રેન્ટ લેવા. પણ જો સ્ટાન્ડર્ડ રેન્ટ વધુ હોય તો બીજી રીતે આપણે એને શું કહી શકીએ? પહેલા સરખાવો મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટ, એમાંથી જે રકમ વધુ હોય એ લેવાની. પછી એને સરખાવો સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે અને બંનેમાંથી ઓછી હોય એ લેવાની. ઓકે, ચલો સ્ટેપ નંબર 2. અહીંયાથી આપણને સ્ટેપ 1 ની રકમ મળશે. આ 3 રકમ આપણે અહીંયા લખીશું. એમાંથી જે આપણે કન્સિડર કરશું એ અહીંયા લખીશું. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં આવશે એકચ્યુઅલ રિસીવ્ડ ઓર રિસીવેબલ રેન્ટ. ખરેખર મળેલું ભાડું અથવા મળવાપાત્ર ભાડું. એમાંથી માઇનસ કરશું એમિનિટીઝ. એમિનિટીઝ એટલે ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ ટેનન્ટ. ભાડુઆતને આપણે જે ફેસિલિટી પ્રોવાઇડ કરી હોય તેની વેલ્યુ માઇનસ કરી દઈશું. અને માઇનસ કરીશું અનરિયલાઇઝ્ડ રેન્ટ. અનરિયલાઇઝ્ડ રેન્ટ એટલે શું છે હમણાં જોઈએ આપણે. અનરિયલાઇઝ્ડ રેન્ટ એટલે નહીં મળેલું ભાડું. હવે આ કયા કેસમાં મેં લખ્યું છે? જો ખાલી હાઉસ નંબર 1. ડીમ લેટ આઉટમાં નહીં હોય, સેલ્ફ ઓક્યુપાઈડમાં પણ નહીં હોય. સેલ્ફ ઓક્યુપાઈડમાં તો GAV સીધી શું છે? નીલ. સેલ્ફ ઓક્યુપાઈડમાં GAV એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સીધું શું થઈ જાય છે? નીલ. તો આપણે એમાં સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 કંઈ કરવાનું જ નથી. ડીમ લેટ આઉટમાં આપણે ગણવું પડશે. બરાબર છે? ચલો અહીંયાથી હું રકમ જ કાઢી નાખું સેલ્ફ ઓક્યુપાઈડમાં એટલે પ્રોબ્લેમ જ ના રહે. સેલ્ફ ઓક્યુપાઈડમાં આપણે સીધું નેટ એન્યુઅલ વેલ્યુ 0 કરવાનું છે. એટલે એમાં કોઈ સ્ટેપ 1, સ્ટેપ 2 એવી કોઈ કેલ્ક્યુલેશન આપણે કરવાની નથી. કેલ્ક્યુલેશન ફક્ત ક્યાં થશે? લેટ આઉટમાં. અને બીજું ક્યાં થશે? ડીમ લેટ આઉટમાં. બરાબર? ચલો બીજું સ્ટેપ આ રીતે ગણીશું. એકચ્યુઅલ રેન્ટ જે હતું એમાંથી આપણે એમ્યુનિટીઝ બાદ કરશું અને અનરિયલાઇઝ રેન્ટ બાદ કરશું એટલે સ્ટેપ 2 ની રકમ મળશે. હવે આપણી પાસે સ્ટેપ 1 અને સ્ટેપ 2 બે રકમ થઈ ગઈ. બરાબર? પછી આગળ સ્ટેપ નંબર આવશે 3. સ્ટેપ નંબર 3 માં આપણે બેઝ લેવાનો છે એઝ પર સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2. અને એ બંનેમાંથી જે હાયર વેલ્યુ હશે એ હાયર વેલ્યુ ઓફ સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2. જે વધુ રકમ હશે એ અહીંયા લઈશું સ્ટેપ 1 અને 2 માંથી. અને એમાંથી બાદ કરીશું વેકેન્સી. વેકેન્સી એટલે કે ખાલી સમય. બરાબર છે? અહીંયા સ્ટેપ 3 માં આપણને ડીમ્ડ લેટ આઉટમાં આવશે વેલ્યુ. બરાબર છે? GAV મળશે અહીંયા. અહીંયા આપણને સેલ્ફ ઓક્યુપાઈડમાં GAV નહીં મળે. સેલ્ફ ઓક્યુપાઈડમાં તો ડાયરેક્ટ આપણને નેટ એન્યુઅલ વેલ્યુ.
પણ કાઢી દઈએ. રેડી. જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવે એમાંથી બાદ કરો મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર. મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર. ઓનરે ચૂકવેલો હોય એ જ, અનપેડ મ્યુનિસિપલ ટેક્સ નહીં, ટેનન્ટે પે કર્યો હોય તો પણ નહીં, ઓનલી ટેક્સ પેઇડ બાય ઓનર. ઓનરે જે પે કર્યો હોય એ જ. એ બાદ કરો પછી તમને મળશે એનએવી એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ. જે લેટ આઉટની મળશે, ડીમ લેટ આઉટની મળશે, સેલ્ફમાં શું થઈ જશે. ત્યાર પછી એમાંથી બાદ કરો ડિડક્શન. ડિડક્શનમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન આવે છે 30% ઓફ એનએવી, નેટ એન્યુઅલ વેલ્યુના 30%. અને ઇન્ટરેસ્ટ ઓન લોન, કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. આ બંનેની આપણે ચર્ચા કરીએ છીએ હમણાં. ઇન્ટરેસ્ટ ઓન લોન, કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ કઈ રીતે આવશે એ. તો આપણને મળશે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. હવે અહીંયા જુઓ, લેટ આઉટ હશે એમાં આપણને એનએવી મળશે તો એના 30% કરશું. લોનનું વ્યાજ ચૂકવ્યું હશે એ બાદ કરશું. જૂનું કોઈ વ્યાજ હશે કન્સ્ટ્રક્શન પીરિયડનું તો એના 5મો ભાગ બાદ કરશું. અહીંયા પણ એ રીતે બાદ થશે. અને અહીંયા આ નીલ છે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન નહીં આવે. નીલ છે મતલબ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ શું થઈ જશે 0. 0 ના 30% કરો તો શું થઈ જાય 0. એ વસ્તુ આવશે જ નહીં ત્યાં. બરાબર છે. ખાલી ઇન્ટરેસ્ટનું લોન આવશે, સોરી ઇન્ટરેસ્ટ ઓન લોન આવશે. બરાબર. એટલે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસમાં આપણને અહીંયા રકમ જે આવશે ને હંમેશા માઇનસ જ આવશે, એટલે લોસ જ આવશે. તો ચલો હવે આપણે ઇન્ટરેસ્ટ ઓન લોનની ડિસ્કસ કરી લઈએ અને સ્ટાન્ડર્ડ ડિડક્શનની ડિસ્કસ કરી લઈએ. તો આપણી મેથડ અહીંયા થઈ જાય કમ્પ્લીટ. એક અનરિયલાઇઝનો પોઈન્ટ હતો. અનરિયલાઇઝ રેન્ટ એટલે એવું રેન્ટ કે જે આપણને મળ્યું નથી. ભાડું જ છે, મકાન ખાલી કરીને જતા રહ્યા છે, ભાડું આપ્યું નથી. એટલે ઇટ ઇઝ ધ રેન્ટ ઓફ પ્રોપર્ટી પર્ટેનિંગ ટુ ધ પ્રીવિયસ યર વિચ ધ ઓનર ઓફ ધ પ્રોપર્ટી કુડ નોટ રિકવર ફ્રોમ ધ ટેનન્ટ. ઇફ ધ ફોલોવિંગ કન્ડિશન આર સેટિસ્ફાઈડ. આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ હોય તો જ. Then unrealized rent pertaining to the previous year is to be deducted from actual rent of the previous year. કઈ કન્ડિશન છે? પહેલી કન્ડિશન, ધ ટેનન્ટ ઇઝ બોના ફાઇડ, મતલબ કાયદેસર ટેનન્ટ હોવો જોઈએ. સેકન્ડ, ધ ડિફોલ્ટિંગ ટેનન્ટ એટલે કે જે ટેનન્ટે આપણને રેન્ટ આપ્યું નથી હેઝ વેકેટેડ ધ પ્રોપર્ટી, એને મકાન ખાલી કરીને જતો રહ્યો હોવો જોઈએ. ઓર સ્ટેપ્સ હેવ બીન ટેકન ટુ કમ્પેલ હિમ ટુ વેકેટ ધ પ્રોપર્ટી, અથવા આપણે એને મકાન ખાલી કરવા માટેના સ્ટેપ્સ લીધેલા હોય એના અગેન્સ્ટ. The defaulting tenant is not in occupation of any other property of the SSE. આ મકાન ખાલી કરાવી દીધું પણ બીજું મકાન પછી આપણે એને ક્યાં આપેલું હોવું જોઈએ, મતલબ એની પાસે કોઈ એનું પોઝેશન હોવું જોઈએ નહીં, બીજું કોઈ મકાન. અને SSE જે છે has taken all steps to recover such amount, મતલબ FIR કરેલી હોવી જોઈએ, કાયદેસર તમે કાર્યવાહી કરેલી હોવી જોઈએ, including legal proceeding, or he satisfy the assessing officer that legal proceeding would be useless. એટલે લીગલ પ્રોસેસ એ કરેલ હોવી જોઈએ અથવા લીગલ પ્રોસેસ કરી છે પણ એ યુઝલેસ, મતલબ એનાથી કંઈ થયું નથી એવું એને એસેસિંગ ઓફિસર પાસે સાબિત કરવું પડે અનરિયલાઇઝ રેન્ટ બાદ લેવા માટે. બરાબર છે. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, ઇન્ટરેસ્ટ ઓન લોનનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. બધું પછી વધી જશે, અત્યારે પ્રોવિઝન્સ યાદ નહીં રહે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નોટ્સ વિશે અને ઇન્ટરેસ્ટ ઓન લોન વિશે વાત કરીશું, ક્વેશ્ચન પણ જોઈશું. ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય.